મેં જોયું છે જમણવારની જે વાત આવે છે એ પણ એક ભવ્ય છે અને ખાસ કરીને એની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો આજે જમણવારનો મોટો કાર્યક્રમ રાખ્યો છે। આજનો જમણવારનો અમારો જે પ્રોગ્રામ છે જે ટાઉન હોલમાં ઓછામાં ઓછા 2,500 માણસનો 2,500 માણસનું અમે જમણવાર રાખ્યું છે। ડિનર પાર્ટીનું આયોજન તેમાં 21 જાતની વાનગીઓ રાખી છે અને હરેક વસ્તુ દાખલા તરીકે અમે શરૂઆત અમારો જે ફુલીકો નીકળ્યો તેમાં એકદમ રજવાડી સ્ટાઇલથી મહેમાનોની 3 બગી અને 18 દુલ્હાને ઘોડી ઉપર બેઠાડી ને તેઓ ફુલીકો કાઢવામાં આવ્યો। આન બાન અને શાન રજવાડી સ્ટાઇલથી સમૂહ શાદી કરવામાં આવે છે અને સાથે સાથે તમામ આમંત્રિત મહેમાન દુલ્હા અને તમામ મહેમાનોને તમામ સભ્યોને અને ડિનર પાર્ટી જમાડવામાં આવે છે। આજનો અમારો 2,500 માણસનું જમણવાર છે। એટલે આ રીતે તમે જોયું કે આ બંને એક હાલાઈ મહેમાન જમાતના આગેવાન છે, અગ્રણી છે અને ખાસ કરીને એની આગેવાની હેઠળ જ આખી આ બધું વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને આજનો આ જે કાર્યક્રમ છે એ આજે જીટીપીએલ કેબલ નેટવર્કની અંદર પણ પ્રસારણ કરવામાં આવ્યો હતો અને ખરેખર અહીંયા આવ્યા પછી આપણે એમ થાય કે ઘર અહીંયા જગ્યા છોડવાની ઈચ્છા પણ ન થાય એ ટાઈપનો એક ભવ્ય કાર્યક્રમ હતો અને જે પ્રમાણે એમના જે મહેમાન સમાજની અંદર જે એની રીત રિવાજ છે એને પણ એ લોકો કન્ટિન્યુ કરી છે અને ખાસ કરીને જે પ્રમાણે એમ જોયું ને કે એક પણ જગ્યાએ એની ભૂલ કાઢવા જેવું નહોતું, 10 માર્ક અપાય એ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી।